જૂના ડીસામાં વર્ષો જૂની ખુલ્લી ગટર અને રસ્તાની સમસ્યાનો સુખદ અંત. ગ્રામ પંચાયતની પ્રશંસનીય કામગીરી. જૂના ડીસાના આંબેડા તળાવ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી ખુલ્લી ગટર અને બિસ્માર રસ્તાની જટિલ સમસ્યાનો આખરે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સુંદર રીતે નિકાલ કરવામાં આવ્યો છે. સમસ્યા અને સરપંચશ્રીની ત્વરિત મુલાકાત લીધી, જેમાં આંબેડા તળાવ વિસ્તારમાં ખુલ્લી ગટરના કારણે સ્થાનિક રહીશોને ચાલવામાં તેમજ આરોગ્ય બાબતે ખૂબ જ મોટી તકલીફ પડી રહેતી. આ બાબતે ત્યાંના વસવાટ કરતા લોકોએ ગ્રામ પંચાયતના સરપંચશ્રીને રૂબરૂ રજૂઆત કરી. રજૂઆતને ગંભીરતાથી લઈ સરપંચશ્રીએ તાત્કાલિક તે જગ્યા પર જઈ જાત તપાસ કરીને રહીશોની મુશ્કેલીનો વહેલી તકે નિકાલ લાવવાની ખાતરી આપી. ગ્રામ પંચાયત અને ચૂંટાયેલ પ્રતિનિધિઓના સંયુક્ત સહયોગથી આ વિસ્તારમાં મુજબની સુંદર કામગીરી કરવામાં આવી. ખોડિયાર ચોકથી શાળા નંબર 5 સુધીનો નવો મજબૂત આરસીસી રોડ અને વ્યવસ્થિત ગટર લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું. રસ્તામાં અડચણરૂપ બનતા નકામા ઝાડ અને કાટાળા બાવળોને દૂર કરી રસ્તાઓ એકદમ ખુલ્લા અને સુગમ બનાવવામાં આવ્યા. વર્ષો જૂનો આંબેડા તળાવનો ખુલ્લી ગટરનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલી દેવાયો. આગેવાનોના સહયોગ અને રહીશોનો આભાર. આ વિકાસલક્ષી કામગીરીમાં જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા આંચળબેન બ્રહ્મભટ્ટ, તાલુકા પંચાયત ડેલિગેટ સુરેશભાઈ પટિયાર, મહેન્દ્રભાઈ અનાવાડિયા, જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અમૃતભાઈ, ડેપ્યુટી સરપંચ શીતલબેન દરજી તેમજ માજી ડેપ્યુટી સરપંચ ફારૂકભાઈ દાણી તેમજ કારોબારી ચેરમેન મોઇનભાઈ સિંધી સહિત તમામ પંચાયત સદસ્યો મોટો સહયોગ રહ્યો. વર્ષો જૂની હાલાકીમાંથી મુક્તિ મળતા સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગ્રામજનોએ પંચાયતના સુંદર અને ઝડપી કામગીરીને બિરદાવી સરપંચશ્રી તેમજ સમગ્ર ગ્રામ પંચાયત ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આટલેથી આ બધું ગંદકી થતી સરપંચ સાહેબ અમરતભાઈ આવ્યા, એમને વાત કરી, આટલો રોડ બનાવ્યો, આ ગટર લેન્ડ બધી થોડી હમી કરી, અમે કાચા રસ્તા હતા બધા થોડા આમાં સુધારી આપ્યા, એટલે એમને ખૂબ એમનો આભાર. બરાબર, બધું સુધારીને એમને સારું કરી આપ્યું. હું હેડવાની તકલીફ હતી ઘણી, તકલીફ બધી દૂર કરી આલી. અત્યારે વર્ષોથી તકલીફ ભોગવતા હતા, આ બધું ગટર લેન્ડ બીજું બધું રસ્તો સારું કરી આલ્યું છે. એમનો આભાર. ભાઈ આયા સરપંચમાં અને અમારા ગંદકી દૂર કરી અને સારું કર્યું છે. કેટલા સમયથી ગંદકી હતી? આ કેટલાય વર્ષથી 18-20 વર્ષથી કહેતો સાચું. હું હવે આમ રહેવા આઈતાની છે. અને હવે કેવું? હવે તો સરસ કર્યું અને આવું ને આવું કરજો. સરપંચ અમરતભાઈ, અમારા એરિયામાં 20-25 વર્ષથી આ એરિયામાં ગંદકી પડી હતી. એ ગંદકી દૂર હટાવી કરી અને અમારા ગામને ખૂબ ખૂબ એમ કે સારું કર્યું આવીને. અને અમારા શેરીમાં રસ્તા, રોડ, ગટરો બધું પણ અમને વ્યવસ્થા કરી આપી. એવું પાણીનું કનેક્શન બધું લઈ આપ્યું? હા, પાણી લઈ આવ્યું. ગટરનું કનેક્શન, ગટરો, રોડ